સબસ્ક્રાઇબ કરો એ હાઈ ન્યૂઝ ઇન્ડિયા ચેનલને, પછી યુટ્યુબ એપ પર બેલ આઇકોનનું બટન દબાવો અને નિહાળો એ હાઈ ન્યૂઝ ઇન્ડિયા ચેનલ. Audio Jungle. ભાગેડુ હીરા વેપારી મેહુલ ચોકસીની બેલ્જિયમમાં ધરપકડ કરવામાં આવી છે. સૂત્રોના જણાવ્યા મુજબ સીબીઆઈની અપીલ બાદ મેહુલ ચોકસીની ધરપકડ કરાઈ છે. તો હવે ભારત સરકારે બેલ્જિયમથી તેના પ્રત્યાર્પણની તૈયારીઓ શરૂ કરી છે. ઉલ્લેખનીય છે કે મેહુલ ચોકસી પર પંજાબ નેશનલ બેંક સાથે અરબો રૂપિયાની છેતરપિંડી કરવાનો આરોપ છે. જો કે ભાગેડુ મેહુલ ચોકસી બેલ્જિયમમાં છુપાયેલ હોવાનો ગત મહિને ખુલાસો થયો હતો. ત્યારબાદ તેના ધરપકડની તૈયારીઓ ઝડપી બનાવવામાં આવી હતી. જો કે હવે બેલ્જિયમમાં ધરપકડ થયા બાદ જ સરકાર તેને ભારત લાવશે. રાજ્યના દરિયા કિનારેથી ફરી ડ્રગ્સનો જથ્થો મળી આવ્યો છે. ગુજરાત કોસ્ટગાર્ડ અને એટીએસે કાર્યવાહી કરીને 1800 કરોડની કિંમતનું 300 કિલો ડ્રગ્સ ઝડપી પાડ્યું છે. પોરબંદરથી 190 કિલોમીટર દૂર દરિયામાંથી આ ડ્રગ્સ મળ્યું છે. એટીએસને મળેલી બાતમી મુજબ IMBL નજીક મોડી રાત્રે એક શંકાસ્પદ બોટ જોવા મળી હતી. બોટમાં સવાર લોકોને જાણ થતાં તમામ ડ્રગ્સ પાણીમાં ફેંકીને સરહદ પાર કરીને ભાગી ગયા હતા. આ અંગે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ પણ ટ્વીટ કરી જાણકારી આપી હતી. તો આ સમગ્ર બાબતે એટીએસે આજે 11:30 પત્રકાર પરિષદ સંબોધી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા ગરીબોને ઘરનું ઘર મળી રહે તે માટે પ્રધાનમંત્રી આવાસ યોજના અમલમાં મૂકી છે અને આ આવાસ યોજના થકી ગરીબોને મકાનની સહાય મળે તે માટે સરકાર દ્વારા લાખો કરોડોની ગ્રાન્ટ ફાળવવામાં આવે છે. પરંતુ બનાસકાંઠા જિલ્લાના અમીરગઢ તાલુકાના જેથી ગ્રુપ ગ્રામ પંચાયતના તલાટી દ્વારા પ્રધાનમંત્રી આવાસ યોજનાના સર્વેમાં અને સહાયની લાલચ આપી લોકો જોડેથી મોટા પ્રમાણમાં રૂપિયા ઉઘરાવ્યા હોવાનો લોકોએ ગંભીર આક્ષેપ કર્યા છે. જેથી ગ્રુપ ગ્રામ પંચાયતમાં 9 ગામોનો સમાવેશ કરવામાં આવે છે, જેમાં જેથી, ઉમરકોટ, રાણપુરિયા, મહાદેવિયા, ગોદડપુરા, વેકરિયા, શેખલા, બાટાવાડા અને રાજપુરિયાનો સમાવેશ કરવામાં આવે છે. ત્યારે આ 9 ગામમાં પ્રધાનમંત્રી આવાસ યોજનાનો સર્વે કરવામાં આવ્યું હતું. ત્યારે જેથી ગામમાંથી 19 લોકો જોડેથી ગ્રામ પંચાયતના તલાટી અને તેમના મળતિયાઓ દ્વારા 5000 થી લઈને 20000 સુધીની ઉઘરાણી કરવામાં આવી હતી. જો કે આખરે આ સમગ્ર બાબત ગામના જાગૃત નાગરિકને ખબર પડતા ગામના જાગૃત નાગરિકે બનાસકાંઠા જિલ્લા વિકાસ અધિકારી, કલેક્ટર સહિતને લેખિત રજૂઆત કરવામાં આવતા તલાટીની બદલી કરી તંત્રએ સંતોષ માન્યો છે. પરંતુ જે લોકોએ પ્રધાનમંત્રી આવાસના સર્વેમાં તલાટીને આપવામાં આવેલ નાણાં હજુ સુધી પાછા મળ્યા નથી અને આવાસ યોજનાનો લાભ પણ મળ્યો નથી. અનેક લોકો હજુ સુધી રૂપિયા પાછા લેવા માટે વલખા મારી રહ્યા છે. ત્યારે બીજી બાજુ અનેક લોકોને તલાટીના મળતિયાઓ દ્વારા લીધેલ નાણાં અંદરખાને પરત પણ આપવામાં આવે છે અને અનેક લોકો હજી સુધી નાણાં પરત લેવા માટે વલખા મારી રહ્યા છે. ત્યારે તલાટી સહિત તેમના મળતિયાઓ દ્વારા ગરીબ અને મધ્યમ વર્ગના લોકો જોડેથી સર્વેના નામે, સહાયના નામે લાખો રૂપિયાની આ 9 ગામોમાંથી ઉઘરાણી કરવામાં આવી છે તેવા આ ગંભીર આક્ષેપ આ ગામના લોકોએ કર્યા છે. જો કે આ બાબતની લેખિત રજૂઆત જિલ્લા વિકાસ અધિકારી અને જિલ્લા કલેક્ટરને રજૂઆત કરવામાં આવી છે. જો કે રજૂઆતના પગલે તંત્રએ તલાટીની બદલી કરી સંતોષ માન્યો છે. આ તમામ બાબતને લઈને તાલુકા વિકાસ અધિકારીની કામગીરી સામે અનેકો સવાલ ઉપસી રહ્યા છે. ભારતે રક્ષા ક્ષેત્રમાં મોટી સિદ્ધિ મેળવી છે. ભારતે હવે લેઝર હથિયાર સિસ્ટમથી દુશ્મનોના ડ્રોન અને મિસાઇલને તોડી પાડવાની ક્ષમતા હાંસલ કરી લીધી છે. ભારતે 30 કિલોવોટ લેસર હથિયાર સિસ્ટમથી ફિક્સ્ડ વિંગ એરક્રાફ્ટ, મિસાઇલ્સ અને સ્વર્મ ડ્રોનને તોડી પાડવાની ક્ષમતા પ્રાપ્ત કરી છે. જેના કારણે અમેરિકા, ચીન, રશિયા જેવા દેશો બાદ આ સિદ્ધિ મેળવનાર ભારત ચોથો દેશ બન્યો છે. DRDOના હૈદરાબાદ સ્થિત સેન્ટર ફોર હાઈ એનર્જી સિસ્ટમ એન્ડ સાયન્સે આજે આંધ્રપ્રદેશના કોનોલ ખાતે વાહન માઉન્ટેડ લેસર ગાઇડેડ વેપનનું પરીક્ષણ કર્યું હતું. સંરક્ષણ સંશોધન અને વિકાસ વિભાગના સચિવ અને DRDOના અધ્યક્ષ ડોક્ટર સમીર V. કામતે જણાવ્યું હતું કે આ તો ફક્ત સફરની શરૂઆત છે. DRDO અન્ય ઉચ્ચ ઉર્જા પ્રણાલીઓ જેમ કે ઉચ્ચ ઉર્જા, માઇક્રોવેવ, ઇલેક્ટ્રોનિક મેગ્નેટિક પલ્સ અને ઘણી તકનીકો પર કામ કરી રહ્યું છે. બનાસકાંઠા જિલ્લાના વાવ તાલુકા મથકે ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની 144મી જન્મ જયંતિની ભવ્ય ઉજવણી અખંડ મેઘવાલ સેવા સંસ્થાન ખાતે કરવામાં આવી હતી. આજના આ કાર્યક્રમમાં સંસ્થાના પ્રમુખ અરુણભાઈ આચાર્ય, ત્યાગાભાઈ પરમાર, કલાભાઈ હેમાણી, પુષ્પાંજલિ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં સમાજ બંધુઓ તેમજ સંસ્થામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમ દરમિયાન ડોક્ટર બાબા સાહેબ આંબેડકરના જીવન અને કાર્યોને યાદ કરવામાં આવ્યા હતા. તેમજ કાર્યક્રમ સફળતાપૂર્વક સંપન્ન થયો હતો.
બનાસકાંઠા જિલ્લાના થરાદ નગરપાલિકા વિસ્તારમાં એક મોટી દુર્ઘટના ટળી ગઈ છે. MSD શાળાની બાજુમાં આવેલ રાજપૂત ભીખાભાઈના ખેતરમાં એક ગંભીર ઘટના બની હતી. ખેતરમાંથી પસાર થતો 11 kVનો જીવંત વાયર તૂટીને નીચે પડ્યો હતો. વીજ વાયર નીચે પડતા ખેતરમાં પડેલા છાણિયા ખાતરમાં આગ લાગી હતી. આ ઘટનાની જાણ થતાં જ નગરપાલિકા ફાયર બ્રિગેડની ટીમ તરત જ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. ફાયર બ્રિગેડની ટીમે ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો. ફાયર ઓફિસર વિરમજી રાઠોડના જણાવ્યા મુજબ ટીમની સતર્કતાથી બાજુમાં પડેલો તમામ ઘાસચારો બચાવી લેવામાં આવ્યો હતો. આ ઘટનામાં સદનસીબે કોઈ જાનહાનિ થઈ નથી. ફાયર બ્રિગેડની ત્વરિત કામગીરીથી મોટી દુર્ઘટના ટાળી શકાઈ હતી. આંબા પર મોર બેસવાને લઈ કેરી પાકવા જવણની પ્રક્રિયા માટે સૌથી અનુકૂળ અને ઉત્તમ વાતાવરણ ભાવનગર જિલ્લામાં હોવાથી સમગ્ર સૌરાષ્ટ્રમાં સૌથી પહેલા કેરીનું ઉત્પાદન ભાવનગર જિલ્લાની આંબાવાડીમાં થાય છે. એટલું જ નહીં, સોસિયા સહિતના દરિયાઈ પટ્ટીના વિસ્તારોમાં પાકતી કેરીના પાકના વેચાણ માટે ભાવનગરમાં પણ સૌથી પહેલા પીઠું એટલે કે વેચાણ કેન્દ્ર શરૂ થાય છે. જો કે આ વર્ષે પણ ફેબ્રુઆરી માસના મધ્યમાં આંબે મોર આવી ગયા હતા. મોટાભાગની આંબાવાડીમાં મોર સારો હોવાથી વાડી માલિકો સારા ઉત્પાદનની આશા સેવી માવજત શરૂ કરી હતી. પરંતુ માર્ચ માસના પ્રથમ સપ્તાહ સુધીમાં સમયાંતરે વાતાવરણમાં ભેજનું પ્રમાણ વધવાની સાથે ઝાકળ અને વાતાવરણમાં આવેલા નાટકીય પરિવર્તનની સીધી અસર કેરીના મોર પર જોવા મળી હતી. કેરીના ફળીનીકર સમયે વાતાવરણીય ફેરફારના કારણે મોટાભાગના આંબા પર મોર બળી કોળવાની શરૂઆત થતાં ખેડૂતોની સારા પાકની આશા પર પાણી ફરી વળ્યું હતું. આ વર્ષે કેરીના સરેરાશ ઉત્પાદનમાં સરેરાશ 50 થી 60% સુધીનો ચિંતાજનક હદે ઘટાડો નોંધાયો છે. સાથોસાથ ઉત્પાદનમાં સમયમાં વિલંબના કારણે ખેડૂતો વાડી માલિકોની હાલત પડ્યા પર પાટું જેવી થઈ છે. જ્યારે સારા પાક માટે કરેલો ખર્ચ પર તેમને હાલ માથે પડ્યો હોવાનું તેમણે જણાવ્યું હતું. હાલ એપ્રિલ માસ મધ્યાને પહોંચ્યો છે, ત્યારે કેરીના ઊંચા ભાવને જોતા સામાન્ય અને ગરીબ વર્ગને આ વર્ષે તેની મીઠાશ ચાખવામાં હજુ 2 સપ્તાહ જેટલા સમયની રાહ જોવી પડે તેમ જણાઈ રહ્યું છે. અલગ સોસિયા 700 થી વધુ આંબા ધરાવનાર ખેડૂતે જણાવ્યું હતું કે અગાઉના 2 વર્ષ સુધી તેમની સહિત દરિયાઈ પટ્ટીના 12 થી વધુ ગામડાઓમાં આવેલી આંબાવાડીમાં કેરીનું મબલક ઉત્પાદન થયું હતું, જેની સામે આ વર્ષે તેમને 700 આંબામાં કુલ મળીને અત્યાર સુધી 15 મણ કેરીનો પાક ઉતર્યો છે. આ જ હાલત અન્ય આંબાવાડીની પણ હોવાનું તેમણે વેદના સાથે વિગતો આપતા જણાવ્યું હતું કે ભાવનગરની બજારમાં કેરીનો પાક મોડો આવવા તથા માંગ સામે આવકના ઘટાડાની ચિંતાજનક સ્થિતિને ભાવનગરના તળાવ ફ્રૂટ માર્કેટના પ્રમુખ રામદીસિંહ ગોહિલે સમર્થન આપ્યું હતું. તેમના જણાવ્યા અનુસાર દર વર્ષે સમગ્ર સૌરાષ્ટ્રમાં ભાવનગરમાં સૌથી પહેલા કેરીની પીઠું શરૂ થઈ જાય છે, હરાજી શરૂ થઈ જાય છે, પરંતુ આ વર્ષે મોડા ઉત્પાદનની સાથોસાથ ઉત્પાદનમાં ઘટ જોવા મળી રહી છે. તેમના મત અનુસાર આગામી સપ્તાહના અંત ભાગ બાદ ભાવનગર સિવાય જિલ્લાની કેરી બજારમાં આવ્યા બાદ ભાવમાં ઘટાડો નોંધાશે તેમ આશા વ્યક્ત કરતા જણાવ્યું હતું. મારું નામ શક્તિસિંહ ગોયલ, ગામ જસપરા, તાલુકો તળાજા, જિલ્લો ભાવનગર. હાલ કેરીમાં કઈ પરિસ્થિતિ છે? જે તમારો સોસિયાનો એરિયા છે એ કેરી માટે બહુ પ્રખ્યાત છે, તો કેરીનું ઉત્પાદન વિશે શું કહેશો? સૌરાષ્ટ્રની અંદર આપણે જોઈએ તો આ સોસિયા, જસપરા, માંડવાના આજુબાજુનો જે વિસ્તાર છે એ કેસર કેરીના, જુનાગઢની જેમ કેસર કેરીના ઉત્પાદન માટે ખૂબ ફેમસ છે. અહીંની કેરી ઓલ ગુજરાતમાં વખણાય છે. પણ આ વર્ષે આ ઉત્પાદનની અંદર ખૂબ મોટું નુકસાન છે. ગ્લોબલ વોર્મિંગ અને એના કારણે ઉત્પાદન બહુ ઓછું થશે. કેવા પ્રકારની નુકસાનીમાં તો એક તો તતડીઓ એટલે કે અમારે અહીંયા ગળો કહેવાય, એ એક રોગ ખૂબ ભયંકર છે અને ખરે છે. ફ્લાવરિંગ વખતે ફ્લાવરિંગ ન થયું અને એના કારણે કેરીનું ફ્લાવરિંગ જ ઓછું થયું અને એની અંદર પાછા રોગ એક ધારા સતત આવવાના કારણે ખૂબ મોટી આમાં નુકસાની છે. અહીંયા આશરે 5,000 ખેડૂતો આ આંબાની ખેતી સાથે સંકળાયેલા છે અને તે લોકોને બધાને વીઘે 20-25 હજાર રૂપિયાનો આસપાસ ખર્ચો આવે છે વાર્ષિક, અને વર્ષમાં એક જ વાર ઉત્પાદન આવે. પણ આ વર્ષે કોઈ એવું ઉત્પાદન આવે એવી શક્યતાઓ નથી, એટલે ખેડૂતોને ખૂબ મોટી નુકસાની આ આંબાના પાકમાં આ વર્ષે જવાની શક્યતાઓ છે. બજાર ભાવ કેવો રહેશે? આ વખતે બજાર ભાવ ઊંચો રહેશે. સામાન્ય માણસને કેરી ખાવી દુષ્કર બનશે, કારણ કે કેરીનું ઉત્પાદન જ નથી, એટલે બજાર ચોક્કસ ઊંચી રહેવાની છે. મારું નામ ધર્મેન્દ્રસિંહ જે ગોહિલ, માંડવા. કેવા પ્રકારની નુકસાની છે? આ વખતે નુકસાની બહુ છે. 90% નુકસાની કિસાનોને છે. 10% કાંઈક આમદની આવે એવું લાગે છે. આંબાના પાકમાં એવી નુકસાની છે કે આ વખતે વાતાવરણ ખરાબ, ઋતુ ચેન્જ, ક્લાઇમેટ ચેન્જની વજહ છે આ વખતે બહુ નુકસાની છે
અલંગનું પ્રદૂષણ, લિગ્નાઇટ પ્લાન્ટ અને આ તતડિયો રોગ આવેલો આંબામાં, અને વરસાદને કારણે ઋતુ ચેન્જ થઈ ગઈ છે, એટલા માટે આ આંબાના પાકમાં બહુ મોટી નુકસાની છે. ખાસ કરી વાત કરીએ તો નુકસાની પાછળ જે જવાબદાર લોકો છે તેને લઈ અને સરકારમાં કેવી રજૂઆત કરી? સરકાર આગળ અમારી માંગ છે કે ખેડૂતોને કંઈક વળતર આપે, નહીતર ખેડૂત આમાં ઊભો નહીં રહી શકે.